Hello everyone, this is VSIS GPSC. આજે આપણે ચર્ચા કરીશું ડેપ્યુટી કલેક્ટરના પાવર્સ, વર્ક પ્રોફાઇલ એન્ડ સેલેરી. GPSC ક્લાસ 1-2 ડેપ્યુટી કલેક્ટર એટલે ડીવાય કલેક્ટર GPSC. એના પાવર્સ, વર્ક પ્રોફાઇલ એન્ડ ધ સેલેરી. Powers, authority. First is land revenue powers. જમીન રિગાર્ડિંગ જે પણ હશે એ બધું કલેક્ટરના અંડરમાં આવશે. એને પરમિશન્સ, લેન્ડ ડિસ્પ્યુટ્સ એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાવર. સેક્શન 144 લાગુ કરી શકે છે. લો ઓર્ડર મેન્ટેન, લો ઓર્ડરને પણ મેન્ટેન કરી શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એ પણ પાવર એમના હાથમાં છે, કલેક્ટરના હાથમાં. ઇલેક્શન ડ્યુટી, આરઓ એન્ડ એઆરઓ. વર્ક પ્રોફાઇલ, સત્તા અધિકારી. રેવન્યુ કોર્ટ્સ conducted, government scheme implement, the public grievance redressal, law order coordinations. Salary, monthly. પે લેવલ 9 રહેશે. ડિપેન્ડ કરે છે જે સમય પર કયું પે હોય છે. બેઝિક પે છે 56,000, ઇન હેન્ડ 65,000 એન્ડ મેક્સ કરીએ તો 85,000. એન્ડ ફેસિલિટીઝ, તો તમને શું મળશે? તો ઓફિશિયલી વ્હીકલ જે તમને લેવા અને મૂકવા આવશે. ઇવન જે વર્કના લગતા કામ છે એના માટે જ ઉપયોગી લેવાશે. ગવર્મેન્ટ બંગલો આપશે, ઘર આપશે. ડીએ, ટીએ, મેડિકલ, પેન્શન, દરેક વસ્તુનો લાભ ડીવાય કલેક્ટર બન્યા પછી મળશે. આ હતી ડીવાય કલેક્ટરની અમુક વસ્તુઓ જેનો ખ્યાલ હોવો જોઈએ. સેલેરી, વર્ક પ્રોફાઇલ એન્ડ એમનું કામ શું છે. ઓકે, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.